ઠાકોર, તેરવાડાથી ઠાકોર હેમાજી, અરંડવાથી સરપંચ શ્રી જેમતાજી, કમાળીથી ઠાકોર બાબાજી, આપ સર્વે આવો અને મંચ ઉપર આવીને સાહેબને સાફો અને ફૂલહાર થી સાહેબને સન્માનિત કરશો। સાહેબને ફૂલહાર પહેરાવી અને સાફો પહેરાવીને રાહ તાલુકા ઠાકોર સમાજ વતી 27 મહાનુભાવો સાહેબશ્રીને સન્માનિત કરશે। वो तो भूली गयो थे મળવાનું બધે રાખે કીધું પણ કાલે કહેવાનું હતું સાહેબશ્રીનું સન્માન થઈ રહ્યું છે। જોરદાર તાલીથી છે। બોલો સદારામ બાપાની। બે હાથ ઊંચા કરીને જય બોલશો। બોલો સદારામ બાપાની। આપણે ડેરી મેલ્યો મારે કે પોલીસમાં જાવું છે હારું નો ડેરી ખાતે પોલીસ તો મર ત્યારબાદ વાઘેલા ચેનજીભાઈ માલાજી લુવાણા કળશ યુજીવીસીએલ હેલ્પર સરકારી છે તો જેઓ પણ સાહેબના હસ્તે સન્માન ગ્રહણ કરશે। મુકેશભાઈ અમરાજી ઠાકોર સિધોત્રા શિક્ષકમાં ભરૂચ નોકરી કરે છે તો એઓને પણ વિનંતી કે આપ સાહેબના હસ્તે સન્માન ગ્રહણ કરશો। દેવજીજી અમરતજી ઠાકોર ઉંટવેલિયા ઇન્ડિયન આર્મીમાં મિલિટરીમાં ફરજ બજાવે છે જેઓને પણ વિનંતી કે અહીંયા સ્ટેજ પર આવી અને સાહેબના હસ્તે સન્માન ગ્રહણ કરશો। ત્યારબાદ સુનિતાબેન અમરતભાઈ ઉંટવેલિયા જેઓ ગુજરાત પોલીસમાં નોકરી કરે છે તેઓને પણ વિનંતી કે સાહેબના હસ્તે સન્માન ગ્રહણ કરશો। ત્યારબાદ પિન્ટુબેન ભુરાભાઈ ઠાકોર ઉંટવેલિયા જેઓ ગુજરાત પોલીસમાં નોકરી કરે છે જેઓને પણ વિનંતી કે આપ આવો અને સાહેબના હસ્તે સન્માન ગ્રહણ કરશો। ત્યારબાદ હેતલબેન જોધાભાઈ ઠાકોર લખાપુરા 12 સાયન્સમાં 28.27% રેન્ક મેળવેલ છે જેઓને પણ વિનંતી કે આપ આવો અને સાહેબને હસ્તે સન્માન ગ્રહણ કરશો। પંખાબેન ભગવાનભાઈ ઠાકોર જેઓ એએનએમ નર્સિંગ 2021માં પ્રથમ અને 2022માં પ્રથમ 2023માં જિલ્લામાં પ્રથમ નંબર મેળવેલ છે 82.66% સાથે જેઓને પણ વિનંતી કે સાહેબના હસ્તે સન્માન ગ્રહણ કરશો। ટીનાબેન પોપટજી ઠાકોર જેઓ હમણાં આંગણવાડીમાં લાગેલ છે તો જેઓને પણ વિનંતી કે આપ આવો અને સાહેબશ્રીને હસ્તે સન્માન ગ્રહણ કરશો। શિલ્પાબેન મંજીભાઈ ઠાકોર ખેંગારપુરા જેઓ પીએચસીમાં નોકરી મેળવેલ છે નારોલી જેઓને પણ વિનંતી કે આપ આવો અને સાહેબના હસ્તે સન્માન ગ્રહણ કરશો। હરેશ કેસાજી વાઘેલા જેઓ બનાસ ડેરીમાં નોકરી અને હવે બે અમારા આ વિસ્તારના સરપંચ આગેવાનો છે જેઓ હમણાં 2 દિવસ પહેલા જ બનાસકાંઠા અને વાવથરાદનું દિવ્ય ભાસ્કરનું જે શ્રેષ્ઠ સરપંચશ્રીઓનું સન્માન હતું એમાં સ્થાન મેળવેલ છે એવા કિયાલથી હાજાજી સરપંચ જેઓ શ્રેષ્ઠ સરપંચનો એવોર્ડ લીધેલ છે અને બીજા ભરતજી સોલતીજી મડાલ જેઓને પણ બંને સરપંચશ્રીઓને વિનંતી કે સાહેબશ્રીના હસ્તે ચોપડો મેળવી અને સન્માન ગ્રહણ કરશો। વાવથરાદ અને બનાસકાંઠા જિલ્લા બંને જિલ્લાઓમાંથી આપણા સમાજમાં 2 સરપંચોએ સન્માન ગ્રહણ કરેલ છે તો એકવાર બધા દરેક માટે જોરદાર તાળી થઈ જાય। ખૂબ ખૂબ આભાર। 26 લાખની ગ્રાન્ટ આપણા અધ્યક્ષ સાહેબે ઠાકોર સમાજ વિદ્યા સંકુલ માટે મંજૂર કરાવી છે જે માત્ર આર્થિક સહાય નથી પરંતુ ઠાકોર સમાજના બાળકોના ભવિષ્ય માટે મુકાયેલો વિશ્વાસ છે અને સાહેબ શિક્ષણ માટે ખૂબ ભાર મૂકતા હોય છે તો અને આપણા જે થરાદની અંદર આપણી લાઇબ્રેરી ચાલે છે ઓનાની હાંકળે બધીને લાવે ને તો એ આટલા બધા આગેવાનો સ્ટેજ ઉપર આજે બેઠા છે એને લાવવા મુશ્કેલ પડે એવા તમામ આગેવાનો વડીલો અહીં જે આગેવાનો બધા છે સમાજના બધા સ્ટેજ ઉપર બેસી શકે એવા આગેવાનો પણ છતાંય સમાજનું શિક્ષણનું કામ થઈ રહ્યું છે તો આપણે આ શિક્ષણના કામ માટે બધાએ પોતાનું યોગદાન આપવા
એ ભાવ સાથે ઉપસ્થિત સૌ વંદનીય વડીલો, આગેવાનો, માતાઓ, બહેનો અને પ્રિય યુવાન મિત્રો, કોચલા ગામમાંથી પણ, બાકી દરેક સમાજમાંથી પણ અહીંયા ઉપસ્થિત આગેવાનો અને અહીંયા સમગ્ર ઠાકોર સમાજમાંથી આખો રા તાલુકો અને શેમાળામાંથી પણ આજુબાજુથી આવેલા બધાય વડીલો, આગેવાનો, તમામને હૃદયથી ખૂબ ખૂબ આભાર, તમામને ધન્યવાદ. તમે આજે એક મારો સન્માન કાર્યક્રમ રાખ્યો. આ સન્માન કાર્યક્રમ બદલ પણ તમારો આભાર. સાથે આપણા પ્રમુખ શ્રી મગાબા છે પ્રમુખ સાહેબ, તમારે તો મંડળી, સરપંચ ને ગામ ને સમાજ ને સમાજના પ્રમુખ કર્યા છે હમણાં. હા, તે તમે બધું સારું પહોંચ્યું એક જ ઠકાણે બધું એમ. અનાજી તમારો બધાનો આભાર. હેતુજી મારે માનવો પડે કે બધા એક થઈને હરખું કર્યું, જબર સારું કર્યું. જેમને જબર કર્યું, બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. હું તો એમ સદારામ બાપા કહેતા, કઈ પણ વાત હોય ને કે ભલું થાજો એમ. એટલે હું એ આજ તો કહું છું કે ખૂબ ભલું થાજો બધાનું, ખૂબ ભલું થાજો બધાનું. આજે ખૂબ સારું કામ કર્યું, ખૂબ સારો વિચાર કર્યો. ના, બહુ સરસ. બધાનું આ બધાનું મન મોટું છે એટલે બધાનું સારું થાય. બધા સાથે રહીને ચાલો તો બધાનું. અને શિક્ષણના કામમાં તો મને લાગે છે કે બધાએ સાથે રહીને આગળ વધવું પડે અને એમ જ બધાનું કલ્યાણ છે. સંસ્થાની જગ્યા માટે જેમણે યોગદાન આપ્યું એ પરિવારોને પણ અભિનંદન આપું છું. કોચલા ગામના તમામ જ્ઞાતિ સમાજો મને જે કોઈ આવીને કેમ તો બધા એમ કે સાહેબ આ કરવા જેવું છે હો. એટલે તમારો પ્રેમ તમારા પ્રત્યેનો કેટલો આખા ગામને હશે ને બધાને, એ આના ઉપરથી ખબર પડે તમારા પ્રત્યેનો પ્રેમ બધાને કે આ સારું થાય છે. તો ઠાકોર સમાજને તો ગમે છે, પણ બીજા બધા સમાજોને તમે અહીંયા આગળ આ શિક્ષણનું સંકુલ કરો છો ને, બધાને સારું લાગે છે. એટલે એ માટે પણ તમને તમારા વ્યવહારને બધાને ખૂબ હૃદયથી અભિનંદન. ધાનેરાની અંદર બધા આગેવાનો આવ્યા હતા. હું કાર્યક્રમમાં ક્યાંક હતો ને થાંભલા કાંક આગા પાસે હતા, ડીપી. હા, તે દાડે બધા ભેગા થયા ડીપી વાળું ને મને કીધું કે આ જગ્યાનું તો મેં કર્યું છે પણ વસ હેડે છે ને એક્સ્ટ્રા એટલું બધું પેલો ખર્ચો થાય છે. હવે હા, તો બધાના તે જ દાડે વાત કરી યદુજીને, બધા આખી ટીમ તમારી હતી બધી, અને બધાએ ભેગા થઈને કીધું કે આટલું જો આ થઈ જાય ને તો જીબી વાળાએ પહેલા તો કીધું કે આનો તો પૈસા ભરવા પડે, નાનો તો ખર્ચો આટલો થાય. મેં કીધું અહીં છે ભેગા કરીને બેઠા છે ઠાકોર સમાજથી, તમારે હાલ છે આટલા બધા. મેં કીધું અહીં તારી ફાળો કરીને બધા લેવા જાય રહ્યા, તો હવે ફાળો કરીને આવે ને પછી થાય એના કરતા આપણે તો ફાળાની શરૂઆત કરો કે કાંઈ ખર્ચો કર્યા વગર. મને કે અધિકારીઓ કે પણ સાહેબ કરાવવાનો રસ્તો. મેં કીધું કાલે દાડા ઉજ્યા પહેલા આ કામ પતી જવું પડે, તમારે શિફ્ટ કરી નાખવાનું. ડીપીનું બધું કામ બધું સારી રીતે બધું થયું. મને લાગે છે કે શરૂઆત તે દાડે શ્રી ગણેશ કામના તે દાડે કર્યા, 2 ડબલ કલેક્શન કરીને કર્યું છે. તો આ તમારું બધાનું છે, ખૂબ સારું થાય, ખૂબ હૃદયથી શુભકામનાઓ. અને બીજું મારા માટે બધા કહેતા હતા કે શંકરભાઈ તમે આ સંસ્થા માટે આટલા લાખ આપ્યા. મને લાગે છે કે આ શિક્ષણનું કામ થશે અને જે સમાજને શિક્ષણમાં હજુ ઘણું આગળ આવવાની જરૂર છે એવા સમાજ માટે હું કામ આ કરતો હોઉં તો મને લાગે છે કે મારા માટે પણ આ પુણ્યનું કામ છે એવું સમજીને હું આ બધા કામને આગળ વધારવા માટેની મહેનત કરું છું. કેમ કે શિક્ષણનું દાન છે ને સૌથી મોટું દાન છે. જેમ અન્નદાન હોય એમ જે વિદ્યાદાન છે એ સૌથી મોટું દાન છે. અને પરમાત્માએ મને આ જગ્યા ઉપર બેસાડ્યો અને આ શક્તિ ભગવાને આપી, તમારા સૌના આશીર્વાદ રહ્યા. તો આ જગ્યા ઉપર છું તો અહીંથી બેસીને આ સમાજના દીકરા દીકરીઓ ભણી અને આગળ વધે એના માટેનો મનનો જે ભાવ છે એના ભાગરૂપે શરૂઆત મેં કરી. મેં કીધું શરૂઆત હું એ રીતે કરું કે જેથી બીજાને એમ લાગે કે આ કામ ચાલુ થઈ ગયું છે તો આપણે બધો ટેકો કરો. તો સમાજે પછી તમે તો ફાળો કરીને ઘણો બધો આલ્યો છે, દરેક હજુ કર્યો છે ને હજુ કરશો, પરંતુ શરૂઆત કંઈક એવી કરી દે કે શરૂઆત જોઈને બધાને થાય ભાઈ આપણે કાંઈક કરવું પડે બધાએ. અને બધાએ
કાંકરે કાંકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય. તો આ સરોવર ભરાવાનું કામ, શિક્ષણ રૂપી સરોવર ભરવાનું કામ તમે બધા ભેગા મળીને કરજો. આ ખૂબ સારું કામ છે. અને આઝાદીના આટલા વર્ષો પછી, કેટલા આઝાદીના વર્ષો વહી ગયા, એ પછી ઠાકોર સમાજનું છાત્રાલય આરા વિસ્તારની અંદર હવે બને છે. દરેકે ઘણા બધા સમાજો, દરેક સમાજ એ શિક્ષણની અંદર આગળ વધ્યા છે અને આપણે હવે શરૂઆત કરી રહ્યા છે. તો તમારે થોડા જો પાછળ રહી ગયા હોય તો એમાં શિક્ષણમાં મહેનત થોડી વધારે કરવી પડે. તો તમારે બધાએ થોડી મહેનત વધારે કરવી પડશે. અને તમે જે મહેનત કરો છો એમાં તમને એકલા નહીં પડવા દે, પડખે ઊભા રહેશો. તમારે પડખે ઊભા રહીને તે પડવા નહીં દે, તમારી આંગળી પકડીને આગળ વધારવા માટેની મહેનત આપણે કરશું ભેગા થઈને. પણ આ રસ્તા ઉપર બધા ભેગા થઈને આગળ વધો. શિક્ષણ એક અમોદ શસ્ત્ર છે. કોઈને પણ આગળ વધવું હોય તો આગળ કોણ વધારી શકે? તો આગળ વધવા માટેનો રસ્તો કોઈ હોય તો શિક્ષણ છે. અને શિક્ષણ એવો છે કે ઝૂંપડામાં બેઠેલા ગરીબમાં ગરીબ પરિવારનો દીકરો કે દીકરી એ પણ જો શિક્ષણને પ્રાધાન્ય આપે તો ભલે ને એમના બાપાને સમાજમાં કોઈ પૂછતું ના હોય, પરંતુ એ દીકરો કે દીકરી આગળ ભણીને જો આગળ જશે ને તો તરત જ બધા એને પાંચમા પૂછતા એને થઈ જશે, ભાઈ આ ફલાણાનો છોકરો એ આ રીતે આગળ વધી શક્યો. ભલે એની ગરીબાઈમાં હોય, ભલે ઝૂંપડામાં બેઠો હોય, તો પણ શિક્ષણ છે ને એક આ સદી શકો કે શિક્ષણ મેળવ્યા પછી એનો ચમત્કાર અલગ જ હોય છે. તો આ ખૂબ સારું કામ છે. હું હૃદયથી તમને બધાને આ કામ માટે અભિનંદન આપું છું. અને આ કામ આટલું કર્યું એટલું નહીં, હજુ પણ જ્યાં જરૂર હોય તો સમાજના બધા વડીલો છે, બધાની હાજરીમાં કહું છું, હું તમારા પડખે ઊભો છું. કામને આગળ વધારો, આ કામને આગળ વધારો. જરા બધા બેઠા છે ને છતાંય મારે કહેવું છું આગેવાનોમાં, ઠાકોર સમાજમાં આમ કામ કરવામાં થોડું આમ ધીમે ધીમે તમે કરો છો. સોરી, તમને લાગશે કદાચ એવું કે શંકરભાઈ શું કહે છે. મેં અહીંયા છાત્રાલય માટે થરાદની અંદર જે કીધું, કેટલા વર્ષથી પીરાજી, કેટલો ટાઈમ થયો આવ્યો ત્યારથી કહું છું કરો ચાલુ થી કે પણ મમ્મી કે ઈ કે પૈસા કે માન્યું કરે નાખા પણ કઈ મંજૂર થતા નથી. ની કે કઈ જાય પણ કે મેળ નથી પડતો. મેં કીધું મેળ ના પડે એવું નહીં, લેવા મારી સહીથી લઈ ગયો ના આવે મને આવી ગયા કે નથી આવી ગયા. અને એ કર્યા છે વળી પછી કે ના ના હજુ તો કઈ વંડા વાળું. મેં કીધું એ લઈ જતું. તો આ કામ કે મેં કીધું હાસા દલીઓ હાલવા બેન
એ આગળ વધવા માટે કોમ્પિટિશન કરીને આગળ વધવાનો સમય છે. આ સમય આગળ વધવાનો છે, મહેનત કરીને આગળ વધવાનો છે. મહેનત કરીને આગળ વધવામાં હજુ ઘણું કરવાનું બાકી છે. અને હજી દૂધની અંદર બનાસકાંઠા જિલ્લામાં હું આંકડા જોઉં છું, ચોથા પાંચમા નંબરે પણ ઠાકોર સમાજનું દૂધ હજુ નથી આવ્યું. આ આંકડા સાથે કહું છું. નહીં ચોથા બધાનું ભેગું થઈને સરવાળો કરવું ને તો એના જે પૈસા આવે ને હજુ ઘણું કામ કરવાનું બાકી છે. એટલે હું જો તમારા બધે નારો તમને એમ થાય જબર થઈ ગયું છે તો અહીંયાથી પછી પાછા પેલા માંડી વાળશે, હવે નવી ભેંસું ગાયું નથી લાગતું. તો એવું નહીં, હજુ તમારે કરવાનું ઘણું બાકી છે. હજુ તમારે કામ હોય, બાકી કામો છે, એમાં ખૂબ મહેનત કરવી પડશે. તબેલા જઈને ધાનેરામાં આ સૌજીને અહીં બેઠા છે આપણા ચનાજી, આપણા ભુવાજીની અંદર પૂછો ત્યાં આગળ આ મેવાડાના સરપંચ અહીંયાથી ખાલી આમ આગળ વધો ને તબેલા જુઓ ને ત્યારે એક જણો કરોડ બબે કરોડનું દૂધ ભરાવે છે. તો એ મહેનત કરે છે, તમે મહેનત કરો છો ને તો બધી વ્યવસ્થા છે, મહેનત હજુ કરવી પડશે. વધારે મહેનત કરશો તો એ પરિણામમાં પહોંચી શકાશે. તો ને કે અહીં બધાને તમે તમારા જેવા આગેવાન કે ને એટલે થઈ ગયું કે આપણે જબર આગળ વધી. કહી દો ને આપણે બધા ભણી ગયા તો બધા કંઈક નાના ભણી ગયા તો માંડી વાળો. તો એવું નથી, હજુ ઘણું કામ કરવાનું બાકી છે. ખૂબ કામ કરો, ખૂબ મહેનત કરી અને આગળ વધો. પશુપાલનના ધંધામાં હું તમને પાછળ નહીં પડવા દઉં. તમે બધા કામ કરો, તમારે જે કંઈ કામ કરો હું બેઠો છું. બધાની જે શિક્ષણનું કામ કરવું છે ને શિક્ષણનું કરો, એક દિન ભણાવવાનું કામ કરો અને વધારો. બધા આપણો થરાદ ઘણી રીતે આગળ ચાલે. તમને હું વાવમાં હતો 5 વર્ષ માટે, અનાજી 10 વર્ષ નતો, 5 જ વર્ષ હતું. હારી જાય તો મારે એવું થોડું હોય. તો મારે પૂર આવ્યું હતું ત્યારે 15-17 નું, અને બધા અહીં તમે બેઠા બેઠા જોતો મારું બધું વાવની અંદર તો ખૂબ પૈસા જ્યાં નુકસાન થયું જ્યાં ન થયું બધાના ખાતામાં નાખ્યા હતા. બેઠા બેઠા બધા રાજીએ થતા હતા, પાછું થોડા અહીં બેઠા થોડા જીવે બાળતા હશે, એવું થતું હશે ને. તો હવાર તમારો વારો આવ્યો છે અને કોઈને ફોર્મ ભર્યા વગર, કોઈનું સર્વે કરાયા વગર જેની જમીનો છે ને એના ખાતામાં પૈસા નાખવાનું ચાલુ થઈ ગયું છે. એના ખાતામાં પૈસા આવી ગયા છે અને કોઈ દાડો કોઈને કહેવું નથી પડ્યું. હગો ભાઈ હોય ને, હગો ભાઈ ટેકો 25-50 હજારનો કરતા હોય ને તો એમ કરે કે 5 વાર ગણાવે. મેં તો ગણાવ્યું નથી, કીધું નથી. હું તો એમ કે રાજી થઈને કહું છું ભલું થાય એમ કહે છે ને સદારામ બાપા, ભલું થાજો. પૈસા તો બધે આવી ગયા પણ આયા વિસ્તાર પ્રમાણે આપનો વિસ્તાર તો હવાય આવી ગયા હોય. એટલે બાકી હવે એમાં તો એમાં હવે ના ડીસામાં બહુ જીમ ના પાડતા તમે ધ્યાન રાખજો. હજુ મારા તો 10-12 ગામ રહી ગયા છે ને એનું મનમાં વિચારું છું કંઈક કરવું એમ, અને એના માટે ભવિષ્યની અંદર રસ્તો સીધી કાઢી શકું ને કે આમાં નહીં તો બીજામાં મોકો આવે ત્યારે એને. અને આ ફરજ છે મારી, મને લાગે છે કે મારે તો એ કરવું પડે કે જ્યારે સમય આવે ત્યારે બેઠા હોય તો લાગે થાય તો થાય. અને આ હું એટલે કરી શકું છું કે આ લોકો આખો શ્રી ગણો સૌજી ગણે, પણ જેટલું થાય એટલું અમારાથી બનતું, જેટલું થાય દરેક સુખી થાય, દરેક સમાજ સુખી થાય, દરેકનું ભલું થાય. એમાં કોઈ જ્ઞાતિ નથી રાખી. દરેકે દરેક જેને ખેતર છે, જેનું પેલું છે, બધી વ્યવસ્થા કરાવરાવી છે. અને તો બહુ નુકસાન થઈ ગયું હતું મળ્યા, પણ ભેગી મગફળી નહીં પાછા મળવાનું છે. એટલે આવું તો લાભ મને લાગે છે કે ભાગ્ય જાય છે. હવે આ બધું નાખું છું તો પછી હજુ મારે હેતુજી કેવું છે કે આમ દૂધ જાય છે તો આમ ધોણામાં જાય છે બારોબાર મને ખબર નથી પડતી. એટલે હું આમ બધા ક્યાંક શંકરભાઈ હોશિયાર, પણ મને ઘણા કહે છે કે આ ભોળો માણસ છે. એટલે મને ભોળો કહો ત્યાં સુધી બધું સારું, પણ ગાંડો મતકે છે. નહીતર એમ કહે છે કે હા ગાંડો છે. નહીતર એક કહેવત છે પેલી સમાજના બધા બેઠા છે ને માતાઓ બહેનો છે, એક લગ્ન કરીને વહુને આહારે ત્યાં જઈ અને
નવી નવી બહુ આવી હોય બિચારીને સવારથી હા સુધી કામમાં લાગી જાય. એટલે પેલું ઓખો કરવાનું હોય તો ઢોરાનો એ કરે, સણ વાસે તો એ કરે, દોવાનું કામ મંડી પડે. ઘણી પછી છોકરાને ઘડીને રોટલા ઘડવાનું હોય તો છોકરાને ભણવાય મેળવાની વ્યવસ્થા કરે. વળી પાછું બપોર ચેડે ખરી પાછું સાર વાઢીને નાસીને ખવડાવે. હાજનું વળી પાછું ઢોરાનું કામ કરે. બધું કામ કરીને હાજે પાછું વાળું કરાવરાવે. આટલું કામ કરે અને પછી હાજે એને થાકી જાય ને એટલું કામ કરે. જેના સારું કુટુંબ માટે કરે, પરિવાર માટે, બધા માટે કરે ને, આ કુટુંબ માટે. તો હવે એને કોક વળી એમ આવીને એમ કે આ તો ગાંડી છે, સમજણ પડતી જ નથી, આખો દાડો મચમચ કરે છે. આવું નથી થતું ને? એમ આવું નથી ને લ્યા કે જો મને નહીતર એમ કે સમજણ નથી પડતી ને એટલે આખો દાડો આ ગાડી મથ્યા કરે છે. એટલે એવું એટલે ન કરાતો વાંધો નહીં, પણ ગાડી છે એમ મત કહેજો. બસ મારું તો એટલું કહેવાનું થાય છે કે નહીતર એને સમજણ નથી પડતી ને આ ગાડી મત કરે છે એવું ના થાય. નહીતર કોઈ મૂર્ખા કહેશે. અને બીજા ભવિષ્યમાં તો આ જેટલું થાય એટલું આપણા વિસ્તાર માટે નવી પેઢી જે દીકરા દીકરી ભણે છે ને એના માટે કામ કરવામાં કોઈ કચાશ નહીં રહે. તમને થરાદ જિલ્લો બને એના માટેની વાત કરી હતી. થરાદ જિલ્લો બની ગયો. તમે બધા એના સાક્ષી છો. થરાદ જિલ્લો થયો. તમને અહીંયા આગળ કીધું હતું રાની અંદર આવીને કે રાને તાલુકો બનાવશું, તો રા તાલુકો બની ગયો. તમે બધા એના સાક્ષી છો. મેં કીધું હતું કે આખા વિસ્તારની અંદર જ્યાં જ્યાં નર્મદાનું પાણી નથી પહોંચ્યું એ બધા ગામની અંદર તળાવો ભરવાની વ્યવસ્થા આપણે કરાવરાવશું. ધમધોકાર પાઇપો નાખવાનું કામ ચાલે છે અને એકાદ વર્ષની અંદર એના તળાવ ભરવાનું કામ પણ આપણે કરી લઈશું. હજુ ઘણા કામ કરવાના છે. હું આટલેથી બોલ્યો એટલેથી નહીં, ખૂબ કામ કરવું છે મારે. મારા વિસ્તારનું કોઈ વ્યક્તિ ગરીબાઈમાં ના જીવે, બધા સક્ષમ થાય, દરેક લોકો આગળ વધે, એના માટે મારે કામ કરવું છે. અને એમાં તમારા બધાનો સાથ સહકાર જોવે. અને 3 વર્ષ પછી ડોટીએથી વાંતેડેથી તમને લાગ્યું હોય કે ના લે આ હારો છે. આ બોલતો હતો કે મારા બાપા અને સદારામ બાપાનો સંબંધ છે, હું આધ્યાત્મિક માણસ છું, દરેક સમાજને સાથે રાખીને ચાલીશ, આવું ચૂંટણી ટાઈમે બોલતો હતો. પણ તારે ભરોસો ઓછો પડતો હતો. ઘણા બધા આમાંથી મારા માટે બિચારા રાત દાડો મથ્યા છે, પણ એને જઈને પાછા ગાળ્યું બોલતા હતા. ઘણા તો એને કહેતા હતા હા તમે લઈને મંડ્યા છો, તમે હેડીને જાઓ છો, તમને ક્યાં ખબર છે. આવું ચેટલું કરીને વારો બધા કાઢતા હતા. તો એની વચ્ચે પણ જે ટક્કીને મજબૂતાઈથી રહ્યા એમને વંદન. અને 3 વર્ષ પછી હવે તમને લાગતું હોય કે આ માણસ ખરેખર સંબંધ રાખવા જેવો છે, જો એવું તમને રાખતું હોય તો પછી ભેગા રહો, સાથે રહીને વિકાસની યાત્રાને આપણે બધા આગળ વધારીએ. અને આજનો પ્રેમ ને ભાવ તમારો જોઉં છું ને એના ઉપરથી હું 100% કહી શકું છું કે ઠાકોર સમાજનું માન મારા તરફી લાગણીની અંદર તરબતર છે એવું મને દેખાય. માણસોનો ભાવ ઓળખવા વાળો માણસ છું ને એટલે કહું છું કે તમારા આંતેડા તમારી આંખોનો ભાવ જે જોઉં છું ને દરેકનો એના ઉપરથી લાગે છે કે તમારો ભાવ મારી સાથેનો જોડાયો છે. અને જોડાશો તો દિવસે દિવસે બધા આગળ વધીશું, દરેકનું ભલું થાય એના માટે કામ કરશું. તમામ આગેવાનો વડીલોને પણ હૃદયથી ખૂબ આભાર. અને સમાજ સુધારણાનું કામ જે તમે કરવા જઈ રહ્યા છો ને એને મજબૂતાઈથી પકડી રાખજો. મેં હમણાં થોડા દિવસ પહેલા બાભરની અંદર અમે હતા, એક પટેલ સમાજનો કાર્યક્રમ હતો અને ત્યાં મેં કીધું હતું, હું હતો, સ્વરૂપજીભાઈ હતા, જ્ઞાનીબેન હતા, બાકી બધા આગેવાનો હતા. અને ત્યાં કીધું હતું કે આ બધા મેળાવડા બહુ મોટા નહીં, ગંગા થાળીઓ, બાકી મોટા કાર્યક્રમો કરીને માદા પડ્યા હોય તો મહેમાન તેડાવવાના બધો આપણે ઓછા ના કરી શકાય. મારી તમને પ્રાર્થના છે કે મેં તો ખૂબ કીધું, હવે એમાંથી અમારે બધાય કેટલું કરશે મને ખબર નથી, પણ તમે શરૂઆત કરવા જઈ રહ્યા છો એટલે તમને અભિનંદન આપું. કે શિક્ષણ પકડો, વ્યસનને દૂર કરો, ખોટા ખર્ચા બંધ કરો, ઓટોમેટિક બધું સારું થઈ જશે. તમને બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન. આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર પણ માનું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો. ખૂબ સારી વાત કરી.